વિદેશમાં વસતા વધુ એક ભારતીય પર હુમલાની ઘટના બની છે। ખાસ કરીને આ જે ભારતીય છે તે ગુજરાતી છે। વલસાડના શખ્સ પર સાઉથ આફ્રિકામાં હુમલાની ઘટના છે। સાઉથ આફ્રિકામાં વલસાડના યુવક પર ઘાતકી હુમલો થયો છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર લૂંટના ઈરાદે આ હુમલો કરાયો છે, જેમાં સમીર રહીમ શેખની હત્યા કરી દેવાય છે। આ જે ઘટના બની છે તેમાં લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા। આપણી સાથે સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા છે। જાવેદ, શું વધારે માહિતી છે? જી મુફદ્દલ, આપને જણાવ દઉં તો સમીર શેખ નામના યુવાન છે જે 8 વર્ષથી સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગની લેન્સર સિટીમાં રહેતો હતો અને ગઈકાલે રાત્રે એ પોતાની શોપ બંધ કરીને જ્યારે પોતાના સગા સંબંધીઓને ત્યાં ઘરે જવા નીકળ્યો ત્યારે રોડ ઉપર એના પર હુમલો થયો। ચાકુ વડે અજાણ્યા એ સમયે હુમલો કર્યો અને એને લૂંટી લેવાયો। ત્યારબાદ અહીં વતન એને ઇન્ડિયા એને ખબર આપવામાં આવી અને વલસાડના કાપડે ચાલનો રહેવાસી છે અને નવસારીમાં એના લગ્ન થયા છે ને 2 બાળકો છે। હાલ વલસાડ શહેરની અંદર શોકની લાગણી ફેલાઈ છે। જી આભાર જાવેદ તમામ માહિતી માટે।